અંદર અનાજ પકવશું ઈ અનાજ સરકારને જે ભાવે લેવું હશે ઈ ભાવે દેશું। હાલો ભાઈ, આ રાષ્ટ્રીય એટલું જ કામ થાય મારે ફોરેસ્ટની જમીન લેવાના છો? મારે તો ભાઈ એને ફોરેસ્ટની જમીન આવે ને તો લેવી છે, એમાં મારે બાગાયતી પાક કરવો। ફોરેસ્ટ વાળા અમથાઈ જાળવા વાવતા નથી, હું એમાં બાગાયતી પાક કરી જંગલે કરીને આ મારો પાકે લઈ અને ઈ અમારે રાષ્ટ્રીય હિતમાં જ દેવાનો છે। સસ્તા ભાવમાં દેવા? અને સસ્તા ભાવમાં સરકારી ભાવમાં મારે નદી લેવી છે વેસાતી, એમાં મારે ધોલાઈ ઘાટ કરવા છે, કેમિકલ વાળા પાણી આવે ધોરવા માટે સાડીઓને અમારે જેતપુરમાં અમારે ભાદરમાં મારે ધોલાઈ ઘાટ કરવા, મને ભાદર નદી આવે તો મારે લેવી છે। એમાં વિકાસ ન થાય? રાષ્ટ્રનો વિકાસ 2 રૂપિયામાં કરે છે તો 3 રૂપિયામાં ભાઈને લેવા માંગો હું છે। અદાણી કંપનીમાં ઢોરા મોદીને અદાણીને 2 આપતા હોય તો અમે 3 કે તો 4.5 કે તો 5.5 આપવા તૈયાર છીએ। અમારે વાતો કરે છે મોટી મોટી કે વિકાસ માણાનો વિકાસ ન થાય, ખાવા રોટલો કરવા માટે અનાજ જોઈએ, અનાજ ન આપે, દૂધ જોઈએ એના માટે માલધારીને ન આપે તો ઈ જમીન શું કામની? વિકાસ કોનો? માણાને કઈ ખાવા મળે, દૂધ સારું મળે ઈ વિકાસ। શહેરોમાં દૂધ મિલાવટી આપે શું કામ? કારણ કે જમીનો બધી વીજળી ખવાય ન ખવાય, અનાજ ખવાય, દૂધ ખવાય તો એના માટે આપવાની જમીન અમે આપવા તૈયાર છીએ। એના માટે દૂધ વાળા ભાઈ નહીં આ છે, આ ભાઈને લેવાની, તબેલો કરવાનો। આ ભાઈને લેવી। ક્યાં ભાઈ જંત્રીના ડબલ ભાવ કે અડધા ભાવ 2 રૂપિયા તો ઠીક, ખેડૂતોની જમીન પડાવી લેવા દીકરા, સરકારી જમીન 1 રૂપિયામાં જે છે આપણે એને દેવા છે 1 મીટરે 100 રૂપિયા।